આધાર કાર્ડ અપડેટ કરાવવાનું હવે થશે મોંઘું. હવે કેટલો લાગશે ચાર્જ? આ સુવિધા માટે ચૂકવવા પડશે 700 રૂપિયા. કઈ સુવિધા આધાર કાર્ડની અંદર કરાવવી છે તમારે તો 700 રૂપિયા ભરવા પડશે. આ તમામ માહિતી દોસ્તો આજના આ વિડીયોની અંદર મેળવવાના છે. આધાર કાર્ડ અપડેટ કરાવવામાં 700 રૂપિયા સુધીનો ચાર્જ તમને લાગી શકે છે. તો દોસ્તો કઈ સુવિધા તમારે કરાવવી છે તો આટલો ચાર્જ ચૂકવવો પડશે તેની માહિતી આજે આપણે મેળવવાના છીએ. અને મિનિમમ જે ચાર્જ હતો તેની અંદર પણ હવે આધાર કાર્ડે છે તે વધારો કરી દીધો છે. તો ખાસ કરીને દોસ્તો વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જોઈએ આજનો આ વિડીયો. દોસ્તો તમે તમારા આધાર કાર્ડને અપડેટ કરવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે વધુ ચૂકવણી કરવી પડશે. આધાર સંબંધિત ડેમોગ્રાફિક, બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટ અપડેટ કરવા માટેની ફી બુધવાર એટલે કે 1 ઓક્ટોબરથી વધારી દેવામાં આવી છે. તમારે મિત્રો ડેમોગ્રાફી, બાયોગ્રાફી કોઈ પણ સુધારા વધારા કરવા હોય તો હવે તમારે વધારે ફી ચૂકવવી પડશે. 1 ઓક્ટોબરથી આ નિયમ છે તે લાગુ કરી દેવામાં આવ્યો છે. જે UIDAI અનુસાર આ ફી છે તે 30 સપ્ટેમ્બર 2028 સુધી છે તે લાગુ રહેવાની છે તેવું પણ તેની અંદર કહેવામાં આવ્યું છે. હવે દોસ્તો તમારે ડેમોગ્રાફી કરાવવું હોય તો ડેમોગ્રાફી કરાવવા માટે 75 રૂપિયા અને બાયોમેટ્રિક અપડેટ કરાવવા હોય તો તેમના 125 રૂપિયા જે આધાર કાર્ડની વેબસાઇટ અનુસાર આપવાના રહેશે. ડેમોગ્રાફી અને બાયોમેટ્રિક અપડેટ કરાવ્યા પર વધુ ખર્ચ છે તે ચૂકવવો પડશે. ડેમોગ્રાફી અપડેટ જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી એવું તમારે કોઈ પણ ફેરફાર કરવાનો હોય તો તમારે છે તે 75 રૂપિયા છે તે ઓનલાઈન કપાવવાના રહેશે અને ત્યાર પછી તેનો વધારાનો ચાર્જ છે તે લાગી શકે છે. પહેલાં તેની ફી છે તે માત્ર 50 રૂપિયા હતી. જો આ અપડેટ બાયોમેટ્રિક અપડેટ સાથે કરાવવામાં આવે તો કોઈ વધારાનો ચાર્જ રહેશે નહીં અને તેના છે તે મિત્રો 125 રૂપિયા તમે આપશો એટલે તમને તમામ વસ્તુ છે તે અપડેટ કરી દેવામાં આવશે. તો ખાસ કરીને જન્મ તારીખ છે, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી જેવું તમે સુધારવા જશો તો હવે તમારે વધારાના પૈસા છે તે આપવા પડશે. દોસ્તો હવે આપણે બાયોમેટ્રિક અપડેટ્સની વાત કરીએ તો બાયોમેટ્રિક અપડેટ એટલે કે ફિંગરપ્રિન્ટ એટલે આંખો છે તમારી, ફોટો પાડવું છે, આવું વગેરે કરવું છે તો તમારે 125 રૂપિયા છે તે થશે. ઓક્ટોબર 2028થી આ ઓક્ટોબર 2026થી આ વધીને 150 રૂપિયા છે તે થઈ શકે છે. તમારે તમામ વસ્તુ જો કરવી છે તો 150 રૂપિયા ઓનલાઈન ચાર્જ લાગશે. ત્યાર પછી એક્સ્ટ્રા ચાર્જ પણ લેવામાં આવશે. અહીંયા ઓક્ટોબર 2028 નહીં પરંતુ દોસ્તો ઓક્ટોબર 2025થી આ નિયમ છે તે લાગુ થયો છે. જેમ કે દસ્તાવેજ અપડેટ્સ એટલે કે આઈડી પ્રૂફ અને સરનામાનો પુરાવો સબમિટ કરવો 14 જૂન 2026 સુધીમાં તમને માય આધાર પોર્ટલ પર મફતમાં કરી આપવામાં આવશે. અને આની આ વસ્તુ દોસ્તો તમે આધાર નોંધણી પર કરાવવા જશો તો તમને 75 રૂપિયા ચાર્જ લાગશે. પહેલાં તે 50 રૂપિયા તો હવે 75 રૂપિયા ચાર્જ છે તે કરી દેવામાં આવ્યો છે. આધાર પ્રિન્ટ આઉટ એટલે કે KYC અથવા તો અન્ય સાધનો દ્વારા જે આધાર KYC કરવામાં આવે છે તેના ફક્ત 40 રૂપિયા અને બીજા તબક્કા માટે 50 ચૂકવવામાં આવશે. આ પણ એક નવી અપડેટ સામે આવી છે. અને દોસ્તો હવે આપણે વાત કરીએ તો કે 700 રૂપિયા ચાર્જ કોને લાગશે તો 5 વર્ષથી 7 વર્ષની વયના બાળકો માટે પ્રથમ વખત ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ કરવાનું ફ્રીમાં રહેશે, એકદમ ફ્રીમાં. ત્યાર પછી 7 વર્ષથી 15 વર્ષની વયના બાળકો પાસેથી સામાન્ય રીતે 125 રૂપિયા છે તે વસૂલવામાં આવશે. પરંતુ આ ફી 30 સપ્ટેમ્બર 2026 સુધી માફ કરવામાં આવી છે. એટલે કે મિત્રો હવે તો 30 તારીખે વહી ગઈ એટલે કે હવે તો ફરજિયાત 125 રૂપિયા ચાર્જ લાગશે. 15 વર્ષથી 17 વર્ષની વયના કિશોરો માટે પ્રથમ વખત ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ છે તે ફ્રીમાં રાખવામાં આવેલ છે. બાળકો માટે બાકી અપડેટ્સ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મતલબ 15 વર્ષથી 17 વર્ષની જે કિશોરો એટલે કે બાળકો બાકી રહ્યા છે અપડેટ કરવાની અંદર તેમને એક વખત ફરીમાં અપડેટ કરી આપવામાં આવશે. કેમ કે બાળકોને જે અપડેટ બાકી છે તેનો ઘટાડો કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ઘર અને એનરોલમેન્ટ માટે ચૂકવવા પડશે 700 રૂપિયા.
એટલે કે દોસ્તો 700 રૂપિયા કોને આપવા પડશે? જો કોઈ આધાર સેન્ટરની મુલાકાત ન લઈ શકે તો આધાર કાર્ડની વેબસાઇટ છે તેની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આધાર કાર્ડની જે કીટવાળા લોકો હશે તે તમારા ઘરે આવશે અને ઘરે સેવા પૂરી પાડશે. તો આની અંદર જે શુલ્ક છે તે નક્કી કરવામાં આવ્યું છે કે એક ઘરની મુલાકાતનો 700 રૂપિયા જીએસટી સહિત ચાર્જ લેવામાં આવશે. જો એક જ સરનામે વધારે લોકો હશે તો પ્રથમ વ્યક્તિના 700 રૂપિયા અને બાકી જેટલા કંઈ લોકો હશે તેમના 350 રૂપિયા છે તે લેવામાં આવશે. તો ખાસ કરીને એક સાથે વધારે લોકો હોય તો તેમને અહીંયા ફાયદો પણ થાય તેવું છે, કેમ કે ઘરે બેઠા તમે આધાર કાર્ડ છે તે અપડેટ કરાવી શકો છો. તો મિત્રો, આ એક ભાવ વધારાનો એક નાનો એવો વિડીયો હતો જે તમારા સમક્ષ આજે રજૂ કર્યો.